लगता मुझको हाय 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 देखे जब तू हाय 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 लगता मुझको हाय 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 बाहों में आ जाए आए 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 लगता मुझको हम सफर राहों में तुझको ही चाहूं मैं इश्क का प्याला तू मुझको पिला बावला घूमूं मैं तेरी ही आस में नशा जो तेरी यादों का चढ़ा। નમસ્કાર દોસ્તો, હું છું દિગ્વિજયસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ટૂર વિથ ડીસી। રાતના 12:30 વાગી રહ્યા છે અને આજે ડેટ હતી 27/10/2025। રાતે 12:30 થઈ ગયા અને આજે ડેટ થઈ ગઈ 28/10/2025। તો હું જઈ રહ્યો છું અમદાવાદથી કેરેલા। આમ તો હું અગાઉ કેરેલા 2 વખત જઈ ચૂક્યો છું, એના બ્લોગ મેં મારી આ ચેનલ પર મૂક્યા છે, જઈને જોજો। આ વખતે હું જે જઈ રહ્યો છું એ બાય ફ્લાઇટ જઈ રહ્યો છું। તો અત્યાર સુધી હું જ્યારે પણ ફ્લાઇટમાં બેઠો છું એ મારા ફ્રેન્ડ જોડે બેઠો છું, તો મેં સોલો ટ્રાવેલ નથી કરી। આજે ફર્સ્ટ વખત હું સોલો ટ્રાવેલ કરવા જઈ રહ્યો છું। આ બ્લોગમાં હું આપને મારો એક્સપિરિયન્સ શેર કરીશ કે મને કઈ રીતનો અનુભવ રહ્યો। બીજી પ્રોબ્લેમ એ આવશે નાની મોટી કે આ કેમેરા જોડે મેં 2 એક્સ્ટ્રા બેટરી કેરી કરી છે અને એક DJI નું મિની માઇક છે, એ મારા કેબિન બેગમાં હું લઈ જઈશ। સિક્યુરિટી ચેકમાં કઈ રીતનો પ્રોબ્લેમ આવે છે, જો જવા દે તો ઠીક છે, ના જવા દે તો હું આગળ શું કરું છું એ આપને એક્સપિરિયન્સ શેર કરીશ। સિક્યુરિટી ચેકમાં એ બેટરી અને માઇક કેવી રીતે ઇઝીલી પાસ થઈ જાય છે કે નથી થતું એ થોડું કન્ફ્યુઝન છે। યુટ્યુબમાં જોયું, ફ્રેન્ડ સર્કલમાં પૂછ્યું તો કોઈ એવું કહે છે કે 1750 mAhની બેટરી એક સિંગલ તમે જોડે રાખી શકો છો, જે આ કેમેરામાં ઇનબિલ્ટ છે જ। પણ જે એક્સ્ટ્રા જે બેટરી છે પ્લસ કેસ છે એ મારે ચેકિંગમાં પાસ થાય છે કે કેમ એ આપણે જોવાનું રહ્યું। 12:30 વાગે છે, લગભગ હું અહીંયાથી 1 વાગે નીકળીશ। ફ્લાઇટ છે હજી 4 વાગે, પણ એરપોર્ટ પર મિત્રો બધા જે નાઇટ શિફ્ટ કરી રહ્યા છે એ બધાને નવા વર્ષના મળવાનું બાકી છે, જઈશું, થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું અને ત્યાર પછી હું આપને મારો અનુભવ શેર કરીશ। સિક્યુરિટી ચેક વખતે અને એન્ટ્રી વખતે હું યુઝ કરવાનો છું ડીજી યાત્રા જે એપ્લિકેશન છે। એ ડીજી યાત્રામાં મેં મારી જે ટિકિટ છે સ્કેન કરીને વર્ચ્યુઅલ અપલોડ કરી દીધી છે। ત્યારબાદ હવે મારે કોઈ આધાર કાર્ડ કે મારી આઈડી બતાવવાની નથી રહેતી, ડાયરેક્ટ મારે સ્કેન કરીને અંદર એન્ટ્રી લેવાની હોય છે। તો આખો અનુભવ કેવો રહે છે, અમુક જગ્યાએ હું બ્લોગ કેમેરાથી લઈશ, અમુક જગ્યાએ નહીં ફાવે તો મોબાઈલથી લઈશ, અમુક જગ્યાએ નહીં બોલી શકું તે પણ વોઇસ ઓવર કરી દઈશ। બ્લોગમાં મારો રિયલ એક્સપિરિયન્સ રહેશે। તો ચલો જઈએ। અને મને લેવા આવ્યા પ્રકાશભાઈ, અમારા મિત્ર, અને પ્રકાશભાઈ આપણી જૂની ગાડી ચલાવતા હતા અને હવે નવી ગાડી ચલાવે છે એર્ટિકા। હું પ્રકાશભાઈનો નંબર આપી દઈશ। મારું ટોટલી કામ એ હેન્ડલ કરે છે। તમારે એરપોર્ટને લગતું ટેક્સીનું ગમે તે કામ હોય, પ્રકાશભાઈ એરપોર્ટ પર હાજર જ હોય છે। આપણે એડવાન્સમાં એમને ફોન કરી દેજો। જ્યારે પણ કોઈ પણ ટૂર રિલેટેડ હોય, અમદાવાદ બહારગામ જવું હોય તો આપણે એમને કોન્ટેક કરજો। ઝરમર વરસાદ ચાલુ છે સવારથી જ, આજે ગામડેથી આવ્યો ત્યારથી વરસાદ ચાલુ છે, ગામડે પણ હતો। ભલે કેરેલામાં ચાના ખેતરોમાં ખેતી થતી હોય, પણ મને ગુજરાતની આપણી લોકલ ચા વધારે ફાવે છે, માટે એરપોર્ટ સર્કલ જોડે રાજકોટ દ્વારકેશ ટી સ્ટોલ પર ચા પી લીધી। એરપોર્ટ ઉપર મિત્રોને મળી લીધું અને ફિટ 2 વાગે પ્રકાશભાઈએ મને VIP ડ્રોપ પોઈન્ટ ઉપર ડ્રોપ કરી દીધો। અહીંથી હું એકલો આગળની સફરની શરૂઆત કરીશ। ઓફિસના સ્ટાફને ટાટા બાય બાય કહી હું નીકળી ગયો ડોમેસ્ટિક ડિપાર્ચરના એન્ટ્રી ગેટ બાજુ। અને ત્યાં કોઈ વધારે ભીડ ન હતી, પણ મેં જેમ અગાઉ જણાવ્યું કે આપણે ડીજી યાત્રા એપ્લિકેશનથી એન્ટ્રી લેવાની છે, તો ત્યાં ડીજી યાત્રાની એક અલગ જ લાઇન હોય છે, જ્યાં તમને તમારી કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ બતાવવાની જરૂર રહેતી નથી। બસ ડીજી યાત્રાની એપ્લિકેશનમાં જઈને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના અને એપ્લિકેશનના બારકોડથી એન્ટ્રી ગેટ પર આવેલા સ્કેન કોડના સ્ક્રીનમાં બારકોડ સ્કેન કરી દેવાનો, નહીં તો ફક્ત આપનો ચહેરો કેમેરામાં સ્કેન કરી દેવાનો, એટલે તરત જ ગેટ ખુલી જાય અને આપને ઇઝી એન્ટ્રી મળી જાય। અંદર આવ્યા પછી મને થોડી ઘણી ભીડ જોવા મળી અને હું સીધો આવી ગયો ઇન્ડિગોના કાઉન્ટર ઉપર, જ્યાંથી મને મારું બોર્ડિંગ પાસ મળશે। બોર્ડિંગ પાસ માટે આપને આપની ટિકિટ કે ડીજી યાત્રાના કોડ બતાવવાનો રહેશે। ત્યાર પછી આપની મેન બેગેજ, જે લગેજ બેગ કહેવાય છે, તે વજન માટે બેલ્ટ ઉપર મૂકવાની હોય છે। આપ મેક્સિમમ લગેજ 15 કિલો સુધી લઈ જઈ શકો છો। જો વધારે વજન હોય
તો તમારે એક્સ્ટ્રા વજનના એક્સ્ટ્રા રૂપિયા ચૂકવવાના રહેશે. આપની લગેજ બેગ 15 કિલો અને કેબિન બેગ 7 કિલો સુધી વજન એલાઉડ હોય છે. બોર્ડિંગ પાસ મળ્યા પછી તમે એમાં ફ્લાઇટ નંબર, ગેટ નંબર, બોર્ડિંગ ઝોન, સીટ નંબર અને બોર્ડિંગ ટાઈમ જોઈ શકો છો. સૌથી પહેલા તમને તમારા ગેટ નંબર પર જઈને બોર્ડિંગ ઝોન પર લાઈન લગાવીને બોર્ડિંગ પાસ પર આપેલા બારકોડને સ્કેન કરીને તમને અંદર પ્રવેશ મળશે. આપણો બોર્ડિંગ ઝોન નંબર અને ગેટ નંબર 3 હતો. આગળ આવતા જ તમને તમારી કેબિન બેગ સ્કેન માટે મૂકવાની હોય છે, જ્યાં તમારે તમારી સાથે જે પ્લેનમાં લઈ જવાની બેગની તમામ વસ્તુ ટ્રે પર મૂકવાની હોય છે. ત્યારબાદ તમારી સિક્યુરિટી ચેક તમને અહીંના CISF સ્ટાફ દ્વારા કરાશે. અને હા, ટ્રેમાં તમારે તમારું પર્સ, બેલ્ટ પણ મૂકવાનું રહેશે. સ્કેન કર્યા બાદ તમે એને ફરી પહેરી શકો છો અને આગળના ગેટ તરફ લઈ જઈ શકો છો. આગળ જતાં તમને વોશરૂમ અને વેઇટિંગ એરિયા મળશે. અહીંયા ક્લિનિંગ માટેના મશીનો આમ તેમ સફાઈ કરતા જોવા મળશે. અહીં ઘણી ગિફ્ટ શોપ, સ્વીટ શોપ અને ફૂડ કોર્ટ જોવા મળશે. આપણો ગેટ નંબર 1 ઉપર હતો, એટલે એક્સલેટર દ્વારા આપણે 1st ફ્લોર ઉપર આવી ગયા. 1st ફ્લોર ઉપર પણ વોશરૂમ, ઘણા શોપિંગ મોલ અને ફૂડ કોર્ટ પણ હતા. અહીંયા આ રીતની ડાયરેક્ટ પાણી પીવાની સુવિધા હોય છે અને તમને બધા ફ્લોર ઉપર વોશરૂમ, ટોયલેટ, બાથરૂમની સુવિધા પણ મળી જશે. ભીના હાથોને કોરા કરવા અહીંયા આ રીતના હેન્ડ ડ્રાયરો હોય છે. જો તમારી ફ્લાઇટ બહુ લેટ હોય તો આપ અહીંયા પ્રીમિયમ લોજમાં આરામ કરી શકો છો, જેનો અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે. પછી હું આવી ગયો આપણા ગેટ પાસે, જ્યાં તમે અહીંયા વેઇટિંગ કરી શકો છો અને સામે સ્ક્રીન પર તમારી ફ્લાઇટનો રિયલ ટાઈમ શો કરાશે. જો ફ્લાઇટ ડિલે કે કેન્સલ હશે તો સ્ક્રીનમાં બતાવીને ત્યાં એનાઉન્સમેન્ટ પણ કરાશે. અહીંયા ફ્લાઇટમાં બેસવા માટે અલગ ઝોન એટલે કે લાઇન લગાવીને 1 થી 20 કે 21 થી 41 એમ પેસેન્જરોની એમની સીટના પ્રમાણે અંદર એન્ટ્રી આપવામાં આવશે. આપણી ફ્લાઇટ ત્યાંથી દેખાઈ રહી હતી અને ફ્લાઇટમાં ડાયરેક્ટ એરો બ્રિજ મારફતે બધા પેસેન્જરોએ પ્રવેશ કર્યો. અહીંયા આપણે છેલ્લી વખત ફ્લાઇટના સ્ટાફને આપણો બોર્ડિંગ પાસ સ્કેન કરાવવાનો હોય છે. કોઈપણ પેસેન્જર બાકી હોય તો આ ફ્લોર પર એનું એનાઉન્સમેન્ટ કરતા હોય છે. ત્યાં એર હોસ્ટેજ આપનું હસતા મોઢે સ્વાગત કરશે અને આપને આપનો સીટ નંબર શોધવામાં મદદ પણ કરશે. આપણો સીટ નંબર 2nd લાઇનમાં વિન્ડો સીટ હતી, એટલે શોધવામાં બહુ સમય ના લાગ્યો. જો તમારા જોડે કેબિન બેગ હોય તો એને સીટ ઉપર આવેલા કેબિનમાં મૂકી શકો છો અને જો નાનું બેગ હોય તો એને સામેની સીટના નીચે પણ મૂકી શકો છો. આપણી ફ્લાઇટમાંથી બાજુમાં ઊભેલી ફ્લાઇટ પણ દેખાઈ રહી હતી. થોડો વરસાદ પણ ચાલુ હતો. સામેની સીટ પાછળ જરૂરી માહિતીવાળી બુક અને એરલાઇનમાં ઓર્ડર કરી શકાય એવી ફૂડ આઇટમ અને એની પ્રાઇસ આપેલી હોય છે. સીટ બેલ્ટ બાંધવો આમ તો ઇઝી જ હોય છે, પણ જો ના ફાવે તો આપ આપના કો પેસેન્જર કે એર હોસ્ટેજની મદદ લઈ શકો છો. સીટ બેલ્ટમાં મેન બક્કલ સામેની પિનને જસ્ટ પુશ કરવાનું હોય છે. ત્યારબાદ એર હોસ્ટેજ ફ્લાઇટમાં જરૂરી સૂચના અને સિક્યુરિટીને લગતી માહિતી આપે છે, જેમાં લાઈફ જેકેટ અને ઓક્સિજન માસ્ક કેવી રીતે પહેરવું અને ઇમરજન્સી ગેટની માહિતી આપે છે. ધીરે ધીરે ટર્મિનલથી ફ્લાઇટ મેન રનવે પર આવે છે અને એર ટાવર અને એર ટ્રાફિકની પરમિશનથી ફ્લાઇટને સ્પીડમાં દોડાવી ફ્લાઇટ ટેકઓફ કરે છે. તો હવે આપ સુંદર ટેકઓફનો વિડીયો અને સોંગ એન્જોય કરો. अक्सर तेरी गलियों में रुक जाता हूँ, महसूस करता हूँ वहाँ तुझको, मैं यूं ही कहीं मुझ में ही खो जाता हूँ, मीठा सुकून मिलता वहाँ मुझको, आज फिर तेरी याद आई है, मुझको भिगोने आई है जो बारिश, तेरे प्यार का पैगाम लाई है, मुझको भिगोने आई है जो बारिश, वो साथ में तेरा नाम लाई है.
साथ हम थे, बेफिक्रियां थी, बस आशिकी थी, मीठे लम्हे थे, बस चल रहे थे, ना बेकसी थी, क्या जिंदगी थी। आज फिर तू और तेरी बातें याद आई है, मुझको भिगोने आई है जो बारिश, तेरे प्यार का पैगाम लाई है, मुझको भिगोने आई है जो बारिश, वो साथ में तेरा नाम लाई है। થોડી વારમાં અમદાવાદ શહેર અને જિલ્લાથી દૂર વિમાન થઈ ગયું અને બહાર ફક્ત અંધારું દેખાવા લાગ્યું. 1 કલાકમાં જ મહારાષ્ટ્રના નાસિક અને શિરડી લોકેશન દેખાવા લાગ્યું. આપ ઇન્ટરનેટ વગર પણ જીપીએસના મારફતે આપના ફોનમાં લાઈવ લોકેશન જોઈ શકો છો. ફ્લાઇટ ટેકઓફ કરવાના 2 કલાકમાં ફ્લાઇટ પહોંચી ગઈ કર્ણાટક રાજ્યના બેંગ્લોર સિટીમાં, જ્યાં આપણી ફ્લાઇટ લેન્ડિંગ કરશે. મારી ફ્લાઇટ અમદાવાદથી બેંગ્લોર અને બેંગ્લોરથી કેરેલાના ત્રિવેન્દ્રમ સિટી સુધીની છે. તો મારે હવે બેંગ્લોર એરપોર્ટ ઉપરથી ફરી સિક્યુરિટી ચેક કરાવી, બોર્ડિંગ પાસ મારફતે નવો ગેટ નંબર શોધી બોર્ડિંગ પાસ સ્કેન કરાવી બીજી ફ્લાઇટમાં બેસવાનું રહેશે. બેંગ્લોર એરપોર્ટ ફ્લાઇટમાંથી સુંદર દેખાતું હતું. બેંગ્લોર એરપોર્ટ ભારતનું 3જા નંબરનું સૌથી મોટું એરપોર્ટ છે. અહીંયા થોડી વારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવતી જતી હોય છે. આ એરપોર્ટને સૌથી સુંદર એરપોર્ટનો ખિતાબ મળ્યો છે. થોડી વારમાં આપણી ફ્લાઇટ ટર્મિનલની જોડે પહોંચી ગઈ અને પેસેન્જરો સાથે હું પણ એરોબ્રિજ મારફતે ટર્મિનલની અંદર પહોંચી ગયો. ત્યાં એક્સલેટરના મારફતે નીચેના માળે ડોમેસ્ટિક ટ્રાન્સફરના ગેટ પરથી ફોટો આઈડી ચેક કરાવી અંદર જતો રહ્યો. ત્યારબાદ અંદર જતાં ફરીથી CISFના સ્ટાફ દ્વારા હેન્ડબેગની તમામ વસ્તુનું રીસ્કેન કરી અને સિક્યુરિટી ચેક કરાવી હું આગળ ઇન્ડિગોના કાઉન્ટર બાજુ જતો રહ્યો. અહીંયા ઘણી ખાવા પીવાની વસ્તુઓના કાઉન્ટર છે, પણ હું જ્યાં જઈ રહ્યો છું ત્યાં આવતા 10 દિવસ હું આજ સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાનું હોવાથી ફક્ત નારિયેલ પાણી પીને વેઇટિંગ એરિયામાં બેસી ગયો. થોડો ટાઈમ વેઇટ કર્યા પછી અને સ્ક્રીન ઉપર માહિતીના આધારે અને કાઉન્ટર ઉપર કન્ફર્મ કર્યા પછી હું પહેલા માળે જ્યાં આપણી ફ્લાઇટમાં બેસવા માટે 32 નંબરના એન્ટ્રી ગેટની બાજુમાં આવી ગયો. ફ્લાઇટમાં એરોબ્રિજ સેટ કરાતું હતું, જે ક્લીન દેખાઈ રહ્યું હતું. એન્ટ્રી મળ્યા પછી બીજા પેસેન્જરો સાથે હું બસમાં બેસવા જતો રહ્યો, જ્યાં હવે આ બસ ફ્લાઇટ સુધી અમને લઈ જશે. બસમાંથી આપણી ફ્લાઇટમાં લોડ થતો સામાન અને ફ્લાઇટ ખૂબ જ નજીકથી જોવા મળી. ત્યારબાદ બોર્ડિંગ પાસ સ્કેન કરાવીને ફરીથી ફ્લાઇટની અંદર પ્રવેશ મળી ગયો. આપણી જે અમદાવાદથી બેંગ્લોરની ફ્લાઇટમાં જે નંબરની સીટ હતી તે જ ફરીથી અહીંયા પણ મળી ગઈ. ફ્લાઇટમાં વિન્ડો સીટનો આનંદ જ કંઈક અલગ હોય છે. વિન્ડો સીટ જો આપને માગીને ટિકિટ બુક કરાવો તો એના એક્સ્ટ્રા પૈસા ચૂકવવાના હોય છે, અને જો એમને રેન્ડમલી મળી જાય તો તે ફ્રીમાં પણ મળી જતી હોય છે. ધીરે ધીરે બધા પેસેન્જર વિમાનમાં આવી ગયા. સાથે વિમાનના પાયલટોએ પણ એમના કોકપિટમાં સ્થાન ગ્રહણ કરી લીધું અને પ્લેન ફરી રનવે પર ટેક ઓફ માટે રેડી થઈ ગયું. રનવે પર બીજી નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો પણ જોવા મળી. આપણા પ્લેનની આગળ એક બીજું પ્લેન પણ ટેક ઓફ માટે રેડી હતું. એના ટેક ઓફ બાદ આપણા પ્લેનનો નંબર આવ્યો. હવે આપ ફરીથી સોંગ સાથે ટેક ઓફનો વિડીયોનો આનંદ લો. बिसरी ज़बां हो जैसे मिस्री, छुए तो फिर पानी में भी है आग लगा दी. क्या रे मिर्ज़ा क्या पुकारे, इन दोनों के बिना रे न होगी पूरी अधूरी
सी कैसी है ये रवानी, बेखबर सी ये आंखें एक जगह है और सांसें तू बन किनारा सहारा, ये हवाएं भी तेरी दीवानी, कैसी ये अदा है जानसार, एक नाम बस साहिबा साहिबा। એક કલાકમાં જ બેંગ્લોરથી કેરેલાની રાજધાની ત્રિવેન્દ્રમ શહેરના ઉપર આપણું ફ્લાઇટ પહોંચી ગયું. અહીંયાથી કેરેલાની ગ્રીનરી અને સમુદ્ર અને તેની લહેરો દેખાઈ રહી હતી. कवायद इस प्रीत से खुद को सी लूं, तू गीता तू ही आयत, तुझे पढ़ लूं या जी लूं। तू तर्ज है मैं हूँ वाकिफ, हाँ नूर तू मेरे सांझ की, एक पल भी क्या हो गुजारा, मेरी वक्त बन जा तू आज ही। सुनिए मिर्जा क्या पुकारे, इन दोनों के बिना रे न होगी पूरी अधूरी सी कैसी है ये रवानी, बेखबर सी एक जगह है और सांसें तू बन किनारा सहारा, ये हवाएं भी तेरी दीवानी, कैसी ये अदा है जानसार। તો ફાઇનલી આપણે ત્રિવેન્દ્રમ શહેર, જેને તિરુવનંતપુરમ પણ કહે છે, ત્યાં એરપોર્ટ પર પહોંચી ગયા. એરોબ્રિજની મદદથી ફ્લાઇટથી ડાયરેક્ટ આપણે ટર્મિનલની અંદર આવી ગયા. ત્યારબાદ આપણા લગેજ માટે બેલ્ટ પર જઈને આપણા લગેજની રાહ જોવા ઊભો રહી ગયો. તો હવે લગેજ લેવા વેઇટ કરી રહ્યા છે અને અહીંયાથી લગેજ આવશે, આપણે લગેજ પિકઅપ કરીને આગળ જઈશું. તો આ રીતે લગેજ આવવાના ચાલુ થઈ ગયા છે અને આપણું લગેજ સિલેક્ટ કરીને ઉપાડી લઈશું. બધા વેઇટ કરીને ઊભા છે. તો આપણી આવી ગઈ છે સુટકેસ અને આપણે હવે લઈ લઈશું. તો મળી ગઈ છે આપણને આપણી સુટકેસ અને બેગેજ જે હતું મારું હેન્ડ બેગેજ એ લટકાવી દીધું છે અને હવે જઈશું એક્ઝિટ તરફ. ઉતરતા જ એક અલગ જ ફિલિંગ થઈ રહ્યું છે. જો તમે રૂબરૂમાં અહીંયા કેરેલા આવો તો કેરેલાને ગોડ્સ ઓન કન્ટ્રી કેમ કહેવાય છે એ તમને ખ્યાલ આવે. તો જ્યારે પણ મોકો મળે જરૂર વિઝિટ કરજો કેરેલા. આ રીતનું છે એક્ઝિટ. એરપોર્ટ બહુ નાનું છે, અમદાવાદ એરપોર્ટ કરતાં પણ નાનું છે અને એક્ઝિટ કરતાં જ આ રીતે તમે રાઈટ સાઈડમાં ઓલા ઉબેર અને ટેક્સી જે સર્વિસ છે પ્રીપેડ ટેક્સી એ લઈ શકો. અને જો તમારી ખુદની કોઈ કાર તમને પિકઅપ કરવા આવતી હોય તો તમે બહારની સાઈડ જઈ શકો. તો થઈ ગયો છે વરસાદ ચાલુ અને આગળની જર્ની હવે હું કેમેરો અંદર મૂકી દઈશ કારણ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. એકદમ જ વરસાદ ચાલુ થયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને એરપોર્ટના ચેકિંગ અને કોઈ પણ ઇન્ફોર્મેશન માટે તમે કોમેન્ટ કરી શકો છો. આના પહેલાં મેં 5 વખત ફ્લાઇટમાં સફર કરી છે, પણ આ મારી જે સોલો ટ્રાવેલ જે મારી એક્સપિરિયન્સ રહ્યો એ બહુ સારો રહ્યો. કનેક્ટિંગ ફ્લાઇટ હતી અમદાવાદથી બેંગ્લોર અને બેંગ્લોરથી પછી કેરેલા. અને કેરેલાના કેપિટલ એટલે કે ત્રિવેન્દ્રમમાં હું પહોંચી ગયો છું. આ વિડીયોને જેટલું બને એટલું લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય માતાજી.